શ્રી વલ્લભા આવું ના ચાલે. પાટોત્સવ હોય, ઠાકોરજીને ખબર પડવી જોઈએ મંદિરમાં કે આજે મારો બર્થડે છે. બોલો વલ્લભા ગિરિરાજ શ્યામ સુંદર શ્રી અમને શ્રી ગુસાઈજી શ્રી ગોકુલ દાવ દયાળ શ્રી નવનીત પ્રિયા લાલ अपने माथे बिराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण. દુનિયામાં કરોડો વૈષ્ણવ છે જેણે બ્રહ્મ સંબંધ લીધું છે. કરોડોમાં બધાના ઘરે પાટોત્સવ નથી આવતો મારા વાલા. આમાં કેટલાના ઘરે ઠાકોરજી પુષ્ટ કરાવેલા બિરાજે છે? બધાને ત્યાં નથી. મને મોઢું જોઈને ખબર પડી જાય, કારણ કે આટલા વર્ષથી હું બધે જાઉં છું ને, એટલે મને ખબર છે જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય ને એનો જુસ્સો, એની બોડી લેંગ્વેજ, એનું બોલવાનું, એનો ગોપી ભાવ અને એ યશોદામાં છે એની પ્રતીતિ એના અવાજમાં હોય. આપણે માથે કહીએ ને એના બે હાથ આમ ઊંચા થઈ જાય. અને જેના ઘરે ના બિરાજતા હોય મારે કાંઈ કહેવું નથી, સમજને વાલે સમજ ગયે. તો આટલા બધા વૈષ્ણવ, એમાં અમુકના ઘરે રમતા હોય, પછી અમુકના ઘરે દ્રષ્ટિ કરાવેલા હોય, પછી અમુકના ઘરે ચરણ સ્પર્શ. આ બધી કોઈ રીત આપણામાં છે જ નહીં. આપણા ઘરે દીકરો આવે ને તો એની માએ જણેલો જ હોય મારા વાલા. એમ આપણા ઠાકોરજી પુષ્ટ કરાવેલા હોય. તો દુનિયામાં આટલા બધા વૈષ્ણવ બિરાજે છે, એમાં બધાના ઘરે પાટોત્સવ નથી હોતો. કોના ઘરે હોય? જેના ઘરે પુષ્ટિ પુરુષોત્તમ પુષ્ટ કરાવેલા હોય એના ઘરે જ હોય. આ છોકરી મને મહિનામાં એકાદી વાર કે બહુ મોડા પુષ્ટ કરાવ્યા, બહુ મોડા કરાવ્યા. મેં કીધું સાંભળ, વહેલા કરાવીને અમે ચાલીને જતા હોઈએ, તે મોડા કરાવીને લિફ્ટમાં પહોંચી જાય છે. એનો અમને આનંદ છે. જ્યારે યુવાનિયાઓ આગળ આવે ને એની અંદર જે જુસ્સો હોય એવો જુસ્સો હજી આપણામાં ન હોય. હવે અમે થાકી ગયા હોઈએ, અમે બોલીએ ખરા, પણ તમારા જેટલું દોડી ના શકીએ. વ્રજમાં બધી ગોપીઓ ઠાકોરજીને મળવા દોડતી, જળ ભરવા જાય તોય દોડતી, રાસ રમવા જાય તોય દોડતી. શું કામ? મળવા કોને જતા હતા? ઠાકોરજીને. આજે આ બધું જોયું મેં. એક જ મિનિટ રાખો. જો આપણા દીકરાનો જન્મદિવસ હોય ને તો આપણે બધા નક્કી કરીએ કે કઈ હોટેલમાં ક્યાં લઈ જવાનો, શું કરવાનું. ઠાકોરજીના પાટોત્સવમાં કોઈ હોટેલમાં ઉજવે છે? એ તો ઠાકોરજીના ઘરે જ. આ ઘર કોનું છે? જ્યાં સુધી પ્રભુ નહોતા પધાર્યા ને ત્યાં સુધી પારુલ ને જીતુભાઈનું હતું. હવે નથી. એનું પ્રગટ પ્રમાણ આપું તમને. લગભગ 25-30 વર્ષ પહેલાં અમે આન્યોર ગયા હતા વ્રજમાં. તો ત્યાંના મુખ્યાજી, અમે બધા અપરસ કરીને આવ્યા એટલે જારીજી ભરવાની હતી. એટલે કે ઊભા રહ્યો, ઊભા રહ્યો, ઊભા રહ્યો. આમાં કોના ઘરે ઠાકોરજી બિરાજે છે? એટલે આપણે તો તરત આમ રાજી થઈને હાથ ઊંચો કરી દીધો. અમારા ઘરે જેટલા જારીજી ભરતા હતા
એ બધાને ઘરે ઠાકોરજી બિરાજતા હતા. એટલે ફરી એમણે પૂછ્યું, આમાંથી કેટલા વૈષ્ણવના ઘરે ઠાકોરજી બિરાજે છે? એટલે અમે બધાએ કીધું. ત્રીજી વાર પૂછ્યું, એટલે મેં તો બિરાજે છે તો બિરાજે છે, તમે 500 વાર પૂછશો તો અમે એ જ કહેવાના છીએ. પછી જે એણે સમજાયું ને, એ પુષ્ટિ માર્ગ પ્રમાણે સમજાવ્યું. અમે જવાબ આપ્યો ને એ અમારી રીતે, અમારી સમજ પ્રમાણે આપ્યો. એમણે સરસ કીધું, આજે તમે 29 જણા છો, એમાં બધાએ એક જ જવાબ આપ્યો કે અમારા ઘરે ઠાકોરજી બિરાજે છે. અને હું તમને કહું છું, તમે 29 ખોટું બોલો છો. એટલે થોડીક વાર તો આપણે હબક ખાઈ જાય ને આમ. એટલે અમારે એક હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ હતા, કારણ કે 30 વર્ષ પહેલાં તો તમને બધાને તો ઘણી ખબર પડે છે, મને તો કંઈ ખબર પડતી નહોતી, 2 ટાઈમ ખાવાની ખબર પડતી હતી. એટલે એ હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટે, ભાઈ તમે આવું ના કહી શકો, અમે બધા કોઈ ખોટું નથી બોલતા. કે બા હું તમને સમજાવું છું, જ્યાં સુધી ઠાકોરજી પુષ્ટ નહોતા થઈને આવ્યા ને ત્યાં સુધી તમારું ઘર હતું. હવે તમે ઠાકોરજીના ઘરમાં રહ્યો છો, ઠાકોરજી તમારા ઘરમાં નથી રહેતા. તો જ્યારે પ્રભુ આપણા ઘરે પધારે છે ત્યારે આપણે પ્રભુના ઘરમાં રહીએ છીએ. પ્રભુ આપણા ઘર, અને એનું આનંદ કેવો આવે ખબર છે? કાંઈ તકલીફ આવે તો આપણે શું કહીએ? ઠાકોરજી છે ને. મૂંઝાઈ જાય ને તો ઘરમાં એકબીજા વાતો કરીએ, અરે યાર શું ચિંતા કરો, ઠાકોરજી બેઠા છે ને. મે મહિનામાં અમારી 10મી મે 50મો બેસતું હતું અમારા મેરેજને, મેરેજ એનિવર્સરી. રાજપ્રથ ક્લબમાં બધું જ તૈયાર કર્યું હતું, ખાલી કાર્ડ છાપવાના બાકી હતા. અને મને 8મીએ આઈસીયુમાં દાખલ કરીને ડૉક્ટરે આ લોકોને કીધું 3 દિવસ સુધી અમે કાંઈ ન કહી શકીએ. ત્યારે આ 5 જણા ઘરમાં શું કે સગુન આરાધ્યા બધાય, ડૉક્ટર ભલે ને કાંઈ ન કહી શકે, અમારા ઠાકોરજી બેઠા છે ને મારી મમ્મીને કાંઈ ન થાય. તો જ્યારે આવું પણ કાંઈ થાય છે ને ત્યારે હૂંફ સગાવાલા આપે, પણ રક્ષા તો મારા પ્રભુ જ કરે હો મારા વાલા, અને કરે જ. તો એવા ઠાકોરજીનો પાટોત્સવ જે બધાના ઘરે નથી આવતો, જેના ઘરે આવે છે ને, છેલ્લે જ્યારે લીલામાં જઈએ ત્યારે આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણો હાથ પકડીને લઈ જાય, બીજો કોઈ લઈ જાય. મંદિરના ઠાકોરજી બધાયના છે. હા, ત્યાં જઈએ, કઈ પીછવાઈ ધરવાની, કયા કીર્તન ગાવાના, કઈ સામગ્રી વૈષ્ણવ મળે, પણ એને ત્યાં તો આપણે ગાઈએ છીએ પાછા. સરખી તો અનેક દાસી પ્રભુ તમારી પાસ રે. અને ઘરે હું એકલી જ, બીજું સમજા કે નહીં? તો એવા હવે પાટોત્સવ કોને કહેવાય એ મને કહો. ચલો, એ દિવસ આવે, તિથિ આવે એટલે એ દિવસ પાટોત્સવ. બીજા કોઈ? બીજા કોઈ? હવે પુષ્ટિ માર્ગીય રીતે કહું. આ બધું તો સામાન્ય આપણે એમ કહીએ કે ભાઈ હકીકત આ છે. કરોડો જન્મોથી આપણે ઠાકોરજીથી વિખૂટા પડ્યા હતા.
આપણે ઠાકોરજીને ભૂલી ગયા હતા ને. ઠાકોરજી આપણને નહોતા ભૂલ્યા. તમે બધાય જાણો છો ક્યાંથી છૂટા પડ્યા હતા? રાસમાંથી. યમુનાજીને ઠાકોરજી રાસ રમતા હતા અને આપણે બધા વ્રજભક્તો કે જે કીડી હોય કે મકોડો હોય જે હોય તે. હવે સામનેજી આવ્યા એટલે યમુનાજી ગભરાયા. એ કે હવે માન કરશે ને પ્રભુને શ્રમ પડશે. પ્રભુના તત્સુખનો યમુનાજી જેટલો વિચાર કરે ને બીજું કોઈ ના કરે. એટલે એ જળ રૂપા થઈ ગયા. અને જે બધા વ્રજભક્ત હતા એ બધા સમજી ગયા કે હવે આપણું ચાલશે નહીં. તો જે ઠાકોરજીએ માળાજી ધારણ કર્યા હતા ને, મોગરો ને વાસંતી ને અપરાજિતા. અપરાજિતા એટલે શું? કોયલ, ચંપો, ચમેલી, કેતકી, મણકો, થાક બધા અંદર ગોઠવાઈ ગયા. પણ સામનેજી તો પરમ ચતુર સુજાન. એણે પ્રભુને આવીને કીધું, કોની સાથે રાસ રમતા હતા? આપણા ઘરવાળા બારના ને ઉલ્લુ બનાવી શકે, આપણને બનાવી શકે. આપણને ખબર હોય. એટલે સામનેજીએ કહ્યું, સાચું કહો પ્રભુ, કોની જોડે રાસ રમતા હતા? ઠાકોરજી કે રાસ તમારા વિના શક્ય જ નથી. સામનેજી કે 500% રાસ રમતા હતા. હું સાબિત કરી દઉં. સવારે જે મેં માળાજી ધારણ કરાવી હતી ને એ આ માળા નથી. આ માળા, આ ફૂલ, આ થાક, આ મણકો, આ દોરો, બા બધું આમાં આવશે. આ બધું જ જુદું જ. એમ કરીને ખેંચી તો ફૂલો બધા ભૂતલ પર આવી ગયા. વ્રજ ભક્તો, હું તમે આપણે બધા. હવે ઠાકોરજી નિરાશ થઈ ગયા કે હું મારા વ્રજ ભક્તો સિવાય રહી નહીં શકું. અને ત્યારે વલ્લભનું પ્રાગટ્ય થયું અને આપણે જે આપણું સ્વરૂપ ભૂલી ગયા હતા. હવે દાખલો આપો, આપણો દીકરો અહીંથી અમેરિકા ભણવા જાય ને, જેને વ્યવસ્થા હોય તો જુદી વાત છે, પણ ન હોય ને તો મા બાપ શું કરે? દાગીના ગીરવે મૂકે. ખેડૂત હોય ને જમીને ગીરવી મૂકી દે અને છોકરાને ભણવા મોકલે. શરૂઆતમાં રોજ ફોન આવે, કાગળ કે મમ્મી તારા જેવું કોઈ રસોઈ ન બનાવે, મમ્મી તારી જેમ કોઈ રાહ જોવાનું નથી, મમ્મી રાતના વિક્ષની ટેવ છે ને કોઈ આવીને લગાડી નથી દેતું. અને માને આંખમાંથી આંસુ થાય. ધીમે 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 ફોન અઠવાડિયે આવે, પછી મહિના આવે, પછી 3-4 મહિના આવે અને પછી ફોન આવે, મેં લગ્ન કરી લીધા છે. અને પછી મને હવે ટાઈમ નથી મળતો, મારી જોબ એવી છે, અહીંયા સ્ટ્રગલ બહુ છે, તું મારી ચિંતા ન કરતી અને તોય ઘડી ઘડી ફોન ન કરતી. મને એવો ટાઈમ નથી હોતો. માં કે તું ભૂલી જાય ભાઈ, તારી પાસે ટાઈમ નથી હોતો, પણ મારી પાસે તો તને યાદ કરવા સિવાય બીજો ટાઈમ નથી હોતો. એમ આપણા ઠાકોરજી, આપણે પ્રભુથી છૂટા પડ્યા ત્યારે આપણે ભૂલી ગયા. કોઈ કે હાલો મંદિરે, હાલો હાલો દેવી માતાએ, હાલો હાલો મહાદેવ, હાલો. ઠાકોરજીએ વલ્લભને કીધું, વલ્લભ આ 33 કરોડ દેવતાનું સામર્થ્ય નથી કે આ જીવ જે ભટકે છે, ભૂલા પડી ગયા છે, એને શોધવા કેમ?
એ સામર્થ્ય મારા વલ્લભ સિવાય બીજા કોઈમાં નથી. અને એ વલ્લભ પધાર્યા. હવે વલ્લભનું પ્રાગટ્ય કેવી રીતે? ઠાકોરજીને વિરહ થયો, સામનેજીને વિરહ થયો, બે વિરહાગ્નિ ભેગા થયા અને એમાંથી જે સ્વરૂપ પ્રગટ થયું એ આપણા વલ્લભ. તો હવે પાટોત્સવની વાત આવે છે. પાટોત્સવ તો જેના નસીબ હોય, ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જ ઉદય. આપણે તો મહા સૌભાગ્યશાળી છે. તો ત્યાં તો ઠાકોરજીને તો આપણને ના મળ્યાનો વિરહાગ્નિ છે જ, આપણને નથી, છે મારા વાલા. પણ જ્યારે આપણને વિરહાગ્નિ પ્રગટ થયો, હું ક્યાંથી આવી છું, મારે